અઠવા લાઇન્સ ખાતે લેબોરેટરીમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી। આગ ઓલાવવા જતા ફાયર જવાન જિગ્નેશ પટેલને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો। સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી એક લેબોરેટરીમાં લાગેલી આગમાં ફાયર જવાન ઘાયલ થયો છે। આ ઘટના મોડી સાંજે બની હતી। આગમાં ભોગ બનેલા ફાયર જવાન જિગ્નેશ પટેલને આગ નિયંત્રિત કરવાના પ્રયત્ન દરમિયાન સામાન્ય ઈજા થઈ હતી। તેમને તાત્કાલિક સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે। ત્યારબાદ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આગ લાગવાનું કારણ અને નુકસાનનો અંદાજ હજુ સત્તાવાર રીતે જાહેર થયો નથી। આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। મારું નામ કાંતિભાઈ સનાભાઈ બગરિયા, મજૂરા ફાયર સ્ટેશનમાં સર્વિસ કરું છું। આજે અમને કોલ આપવામાં આવ્યો કંટ્રોલ રૂમ તરફથી ને કોલ દરમિયાન અમે તરત જ ગાડીનું ટર્નઆઉટ લઈને ઘટના સ્થળ પર પહોંચી ગયા। ત્યાં જઈને સિચ્યુએશન અમે જોઈ અને અમે પાણી મારવાનું ચાલુ કરી દીધું ને અમે ઉપર ગયા ત્યાં સુધી જરા પેલો કાચ ગરમ હતો એટલે દરવાજો ખોલતા સીધો હાથ પર પડ્યો, એટલે નોર્મલી સામાન્ય ઇન્જરી થયેલી છે। જિગ્નેશ, એમનું નામ છે જિગ્નેશભાઈ પટેલ। કઈ જગ્યાએ આગ લાગેલી, કઈ બિલ્ડિંગ હતી? આપણે બિલ્ડિંગનું એક્ઝેક્ટ નામ તો નહીં ખબર, અઠવા લાઇન છે ને લેબ ચાલતી હતી, એમાં એસી બ્લાસ્ટના કારણે આગ લાગેલી હતી। એ નોર્મલ જ છે, ચારેક ટાંકા જેવા આવ્યા છે।